હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને ઘણા દિવસ પછી હું આજે આ મારો વિડીયો અપલોડ કરી રહી છું. તો તમે આ વિડીયોને એન્ડ સુધી બન્યા રહો. અને આ આજે હું રેસીપી બનાવવાની છું જે વિન્ટરમાં બધાને બહુ જ ભાવે છે. અને જો શરદી કે એવું પણ હોય તો તમને આ રગડો ખાવ એટલે તમને મટી જાય એવો મસ્ત મજાનો આજે હું રગડો બનાવીશ. તો ચાલો આપણે જલ્દી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં આ તુવેર દાળ ગરમ પાણીએથી સાફ કરી લીધી અને ધોઈ નાખી. 2-3 પાણીએ ગરમ પાણી એકદમ કરી અને પછી સોરી, આ રેસીપી હું નથી બનાવતી, મારાથી બોલાઈ ગયું એમ કે મેં આ તુવેર દાળ લીધેલી. પણ આ મારી જે માસી છે એ રગડો બનાવે છે અને એકદમ સરસ રગડો બનાવે છે. એ બધાથી અલગ હોય છે, જે તમને ક્યાંય પણ યુટ્યુબમાં કે ક્યાંય પણ જોવા નહીં મળે. એટલો મસ્ત રગડો બનાવશે. તો આપણે રેસીપી શેર કરીએ. મને એમ થયું કે હાલો તમને પણ આજે હું રેસીપી શેર કરું. તો હવે આપણે આજે તુવેર દાળ છે એને બાફી લેવાની. અને એ આશરે 2 કપ જેટલી તુવેર દાળ લીધેલી હતી. અને અહીંયા બધાએ બેઠેલા ને એની સાથે પણ થોડીક રમતો કરતાં આપણે રેસીપી બનાવીએ. અને એ પણ નાસ્તો કરે છે. અને અહીંયા એક બાજુ અડદિયાને કટ કરી રહ્યા છે મારા ભાભીજી. તો અડદિયાની રેસીપીમાં તો હું થોડીક મોડી થાય ન કરે પણ તમને બતાવવાનું. અને આ બાજુ હવે આપણે આંબલીને પલાળી દીધી છે. સોરી ફરી પાછું એમ જ બોલાઈ જાય કે મેં કાંઈ નથી કર્યું, મેં તો ખાલી બસ શૂટિંગ જ કર્યું હતું આમાં. તો આ બાજુ ડુંગળી સુધારે છે મારી કઝિન સિસ્ટર. અને આ બાજુ ટમેટાં સુધારીએ છીએ. તો 2 ટમેટાં અમે લીધેલા, પણ તમે તમારી યોગ્ય પ્રમાણે જેમ તમને યોગ્ય હોય, તમને માફક હોય એવી રીતે તમારે ટમેટાં ડુંગળી નાખવાના. અમે આમાં એક્ઝેક્ટ માપ કંઈ કર્યો જ નથી, અમે અમારી રીતે જ બધું કરી લીધું. તો ટમેટાં પણ સુધારાઈ ગયા અને ડુંગળી પણ ચોપ કરી લીધી. તો હવે 3 મરચાં નાખીશું આપણે. તો મરચાં પણ આપણે કટ કરીને આમાં ટમેટાં ભેગા જ નાખી દીધા. અને આ બાજુ ડુંગળી પણ આપણે ચોપ થઈ ગઈ, આમાં જોઈ શકો તમે જો. અને આ છે તુર દાળ. તો તુવેર દાળને આપણે સોરી આ તુવેર દાળ નથી, પણ આઈ થિંક આંબલીનું પાણી છે. હા, કારણ કે હું તો કંઈ કરતી નથી, હું તો શૂટિંગ જ ઉતારું એટલે કંઈ ખબર તો ના હોય. તો આવી રીતે આંબલીનું પાણી આપણે આ ગળણીમાં ગાળી લીધું. એટલે કારણ કે આપણે એમાં જે આંબલીના ફૂતરાને હોય એ કાંઈ ના આવે. તો સરખી રીતે આપણે ગાળી લીધું. મારી માસી કરે છે આ, હું નથી કરતી કંઈ. તો જો આવી રીતે બટેટા પણ બાફી લીધા. અને આ આંબલીનું જે પાણી છે પાછું આપણે એ તપેલી ગેસ ઉપર મૂકશું. અને એમાં હળદર નાખી 1 ચમચી જેટલી, મીઠું તમારા સ્વાદ અનુસાર, ધાણા જીરું, ગરમ મસાલો તમારે જે યોગ્ય લાગે એવી રીતે નાખી શકો. અને આ આપણે લાલ મરચું પણ 2 ચમચી જેટલું નાખ્યું. તો આને આપણે એકદમ ગરમ થવા દેવાનું. હવે આપણે એમાં નાખીશું ગોળ. ગોળ પણ તમારા સ્વાદ અનુસાર નાખી શકો, કેમ કે ઘણા લોકો મીઠું પણ ખાતા હોય અને ઘણાને બહુ મીઠું ન ભાવતું હોય. ઘણા ડાયાબિટીસવાળાનું હોય તો એને બહુ મીઠું ન ખાવાનું હોય. તો એવી રીતે તમે તમારા સ્વાદ અનુસાર કરી શકો. તો હવે આમાં હું તો કાઉન્ટ કરતાં પણ ભૂલી ગઈ. આઈ થિંક 3 ચમચી તો નાખી જ દીધી ને માસી? તો 3 ચમચી હા નાખી દીધી. ને હવે 4 ચમચી જેટલો કદાચ ગોળ નાખી દીધો. અને હવે આને આપણે મિક્સ કરશું. મસ્ત મિક્સ થઈ જાય એટલે આપણી જે ચટણી છે એ પણ રેડી થઈ જાય. તો આને બહુ ઉકાળવાની ને એવી કંઈ જરૂર નથી, કારણ કે આપણે એ રગડામાં જ નાખવાની જ છે. અને હવે આ બાજુ આપણે જે ઓલી તુવેર, તો એને મિક્સ કરી દઈએ તુવેર દાળને પણ. તો એ પણ એકદમ મિક્સ થઈ ગઈ. તો આ બાજુ અમે તો જો કે અટકરને
એવી રીતે અટકરી રીતે નાખી દીધું તેલ. પણ આશરે 4 થી 5 પાવડા આપણે જે ડેઈલી યુઝ તો કરતા જ હોય બધા બહેનો, તો એવી રીતે 4 થી 5 પાવડા તેલના નાખ્યા. કારણ કે અમે બહુ ઝાઝા બધા જે ભેગા થયા તો એના માટે અમે તો એમને કરી લીધું. એવું કંઈ એક્ઝેક્ટ માપ કે કંઈ નથી કર્યું આજે. તો આ બધું જો મેં અહીંયા ગોઠવી દીધું, અને આ ડુંગળી ટમેટું બધું અહીંયા જ ગોઠવી દીધું, એટલે આપણે લેવું હેલું પડે એમ કે. તો આમાં હવે 5 થી 6 ચમચી 5 થી 6 લીમડાના પાન નાખ્યા. અને હવે આપણે આજે મારી માસીને ઘરે આવીને તો બહુ એક્સાઇટ થઈ ગઈ, બહુ ખુશ થઈ ગઈ ને. તો આવી રીતે થોડુંક બોલાઈ ગયું. હળદર નાખી, અડધી ચમચી લસણવાળી ચટણી પણ તમને જો દેખાય મસ્ત તાજી ખાંડીને જ નાખી. 2 ચમચી જેટલી લસણવાળી ચટણી, 1 ચમચી જેટલું ધાણા જીરું, એવું બધું નાખી દીધું. હવે આપણે આમાં ડુંગળી નાખશું, અને બારીએથી પણ એકદમ મસ્ત તડકોય પણ આવે જો, એટલે વિડીયો પણ સરસ ઉતરે આપણો. તો ડુંગળી પણ આપણી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એવી રીતે મિક્સ કરતા રહીએ. આટલું જ્ઞાન તો મને પણ છે કે ગોલ્ડન બ્રાઉન તો થવા જ દેવાની આને. અને હવે આપણે આ જે ટમેટાને છે એ જ નાખવું ને, એમાં એવું જ કરવું ને, ટમેટાને એમાં એડ કરી દઈશું આપણે. હવે જો આ બધું મસાલોને સરસ એકદમ મિક્સ થઈ જાય એવું કરી નાખીએ. અને હવે આપણે આને મિક્સ કરી દઈએ અને મસ્ત ચડવા દઈએ એકદમ ધીમા ગેસે. તો હવે આપણે જે બટેટા બાફેલા હતા એના બહુ એકદમ આમ નાના ખાલી પીસ કરવાના, ખાલી બાકી આમ હાવ છૂંદો નથી કરી દેવાનો. તો એને આપણે નાખી દઈએ બટેટાને. તો બટેટા આશરે અડધા કિલો જેટલા નાખ્યા હતા ને. હા બસ આટલા નાખ્યા અમે. તો હવે આ જે વટાણા બાફ્યા હતા એ 1 બાઉલ જેટલા, એક નાનો વાટકો હોય ને એટલા આગલે દિવસે પલાળી દીધા હતા. અને આ લીલા વટાણા નથી, ઓલા સૂકા આવે ને, એ તો એનો જ રગડો મસ્ત થાય લીલા વટાણા કરતાં. તો એ પણ આપણે નાખી દીધા. તો આમાંથી કોઈને નહીં, એમાં એવું હોય ને કે ઘરનાને ન ભાવે કોઈને રગડો, તો કોઈને શાક રોટલી ખાવું હોય તો આમાંથી શાક કાઢી લેવાનું. અને હવે આ તુર દાળને પણ નાખી દેવાની. તો આપણે આ તુવેર દાળ બધી આમાં નાખી દેવાની. શાક ને તુવેર દાળ ના બધું મિક્સ થાય અને એને કહેવાય રગડો. તો હવે આને એકદમ મિક્સ કરી દઈએ આપણે. અને એકદમ ધીમા ગેસે આપણે ચડવા દેવું, બહુ જાજી વાર આપણે આને ચડવા દેવાનો. અને હવે આ આપણે જે આંબલીનું પાણી હતું ને એને આપણે આમાં રગડામાં નાખી દીધું. અને હવે એને આપણે મિક્સ કરી દઈએ. અને માસી તમે આ લ્યો, તમે મિક્સ કરો ને. મિક્સ કરતાં જો તડકાનું એકદમ ઓછાયો પડે તો કેવું મસ્ત એકદમ લાગે. એમ થાય કે અંદરથી ને આમ લાઇટ આવતી હોય ને પ્રકાશ એકદમ મસ્ત આવે બારીએથી. અમારા રસોડામાં બહુ અંધારું પડે એકદમ, તમારે જો એકદમ અંજવાળું પડે. તો રેડી છે રગડો. અને ધાણાભાજી પણ ઉપરથી છાંટી દીધી, ત્યારે સ્કીપ થઈ ગયો થોડોક વિડીયો એ મારે. તો એના માથે આપણે હવે ઉપરથી મસાલાવાળા બી નાખશું. એમાં ધાણા જીરું ને એવું બધું છાંટેલું હતું. અને ઉપરથી થોડીક ડુંગળી નાખશું કાચી. અને ઉપરથી આપણે થોડી
સેવ પણ ઉપરથી ગાર્નિશિંગ માટે નાખશું. તો દેખાવામાં જેટલો મસ્ત છે એટલો જ ખાવામાં પણ એવો મસ્ત હતો રગડો. તો તમે પણ જલ્દીથી આ રગડાને